છે તમારું આજના આપણે એક નવા વિડીયોની અંદર ને આપણે અત્યારે ટ્રેક્ટર તૈયાર કરી લીધું. આપણે ટ્રાય કરવાની છે આમાં હાલે કે ન હાલે. હાલે તો આંકી નાખવાનું છે, ન હાલે તો પછી રહેવા દેવાનું. મોટા ટ્રેક્ટર આંકવાનું છે. આપણે અત્યારે બધી તૈયાર તો કરી લીધું આપણે બધી. હવે જોઈએ હાલે કે શું થાય. આપણે આમાં ટ્રાય તો કરી હતી આંકવાની, પણ આમાં હાલે એમ નથી. આકડી તો ગારો છે આમાં. ઓલી સાઈડથી હાલે તો પાછું અડધેથી ગારો આવી જાય, એટલે 2-3 દી રહેવા દે પછી આંકવાનું છે. આગળ ભરતભાઈ ટ્રાય કરે, ભરતભાઈ સેટિંગ કરી દે પછી આપણે ગોબાવે રાખવાનું. અહીં સુધી ગારો છે, અહીંથી પછી આમ જાય તો પાછું હુકાયેલ આવી જાય. હવે ભરતભાઈ ટ્રાય કરે. આગળ તો ગારો છે એટલે ટાયરું ફરે. આ સાઈડ તો પાછું રેડ્યું પડે. આ સાઈડ ગારોય નથી આવતો કે કંઈ નથી થતું. હવે જોઈએ ઉપાડે કે શું કરે. લગભગ તો નહીં ઉપાડે, 2-3 દી રહેવા દે. ને આપણું હજી એક ખેતર છે ત્યાં લગભગ ફુવારા હાંકવાના છે. ફુવારા હાંકીને 2-3 દી પછી ઉપાડ લે છે. આગળની ક્લિપમાં તમે જોયું છે કે આપણે ટ્રાય કરતા હતા, પણ આગળ ગારો આવતો હતો. પણ એ ગારાનું જોવા જાય તો પાછું આપણે આખો તણાઈ જાય, એટલે આપણે આ ટ્રેક્ટર હાંકવાનું મૂકી દીધું. આગળ તો રામમાં ટ્રેક્ટર હાંકે ને આપણે એટલી માંડવી કાઢી. હવે અહીંથી એટલી તો રહેવા દે. હું એ બધી છેલ્લે કાઢશું તો એ હુકાવાનું હોય તો હુકાઈ જાય, ન કરીને કાઢવી તો પડશે જ. એટલે આપણે આગળ તો ચાલુ કરી દીધું. ને વાં ભરતભાઈ પણ ટ્રેક્ટર હાંકે. લગભગ તો 2 ટ્રેક્ટર ભેગા જ હાલતા હોય, એક આ ખેતરમાં ને એક આ ખેતરમાં. આપણે ભરતભાઈ ટ્રેક્ટર હાંકે અહીંયા પૂગી ગયા. હું ને કિશનભાઈ બે આવ્યા. બાપા એક બ્લોગર તો સામે હાલીને આવે. આ ફેસ રિવીલ નથી કરવાનું લાગતું. કારા પડીએ ભાઈ તડકાના. ભરતભાઈ ના દાગીનો કેમ આવે બાકી? આપણે હજી સવારની એટલી કાઢી. આપણે માંડવી એટલે હાવ વેલા જેવી છે. રાપમાં આ રીતના હલવાઈ જ જાય. આપણે આપણું ટ્રેક્ટર અહીં ચાલુ કરી દીધું. માંડવી ભેગી કરવાની પણ ચાલુ છે. ને રાહુલભાઈ પણ ટ્રેક્ટર લઈને આવી ગયા, કેમ કે એક ટ્રેક્ટર ભેગું થાય એમ નથી. ભરતભાઈ ભાડે ગયા. ભરતભાઈ વહેલા આવી જાય તો એ પણ 3 ટ્રેક્ટર ચાલુ કરી દે. હું આગળ રાહુલભાઈ આવી ગયા એટલે આગળ 2 ટ્રેક્ટર ચાલુ કરી દે. આપણે 2 ટ્રેક્ટર ધન ધોકાર હાલ્યો. આ ટેપ બંધ કરશે નહીં ને આપણામાં કોપીરાઈટ ન હોય તો સારું. वहाँ 25 आयरु 25-26 आयरु जेवुं वां छे ने आ साइड वीघा 1.5 वीघा जेटलुं तो हशे।